दोस्तों हमारी जिंदगी आ सुखद आजता रूप घटना છે કે જ્યાં આગળ કરી 2 વર્ષથી તો વધારે સમય સુધી સતત ના પાડી અને એ બિઝનેસ થકી આજે આપણે આખી જિંદગી ચેન્જ થઈ ગઈ. મે બી કદાચ આ બધી જગ્યાએ બનવાનું હતું એટલા માટે જ હું અને મીનાક્ષી આજે આ બિઝનેસ થકી અમારી જિંદગી બનાવી રહ્યા છે અને લાખો લોકોને હેલ્પ કરી રહ્યા છીએ. અગર મારું થોડું ઇન્ટ્રોડક્શન આપી દઉં તમને તો નામ પ્રવીણ પટેલિયા. આ બિઝનેસ જયારે મેં જોઈન કર્યો તે વખતે હું પોતે ગવર્મેન્ટમાં ક્લાસરૂમ ઓફિસરની પોઝિશન પર મારી જોબ ચાલુ હતી. મીનાક્ષી ટીચર હતી, ટ્રાન્સપોર્ટ બિઝનેસ હતો અને ત્યારે આ બધી બાબતો એવી હતી કે કદાચ અમે આ બિઝનેસ જેને અમે પાર્ટ ટાઈમમાં શરૂઆત કરવાની શક્યતા હતી એને અમે ના પાડેલી હતી. અમે એવું વિચારી રહ્યા હતા કે ક્યાં છે અમારી પાસે ટાઈમ. બીજું એ પણ લાગી રહ્યું કે જિંદગીમાં ઘણું બધું અમે કરી રહ્યા છીએ તો કદાચ દૂર થવાની જરૂર નથી. રાઈટ, આવું જ માઇન્ડસેટ ઘણા બધા લોકોનો હોય શકે જયારે આ બિઝનેસ તમને સામે આવતો હોય છે. મારી બાબતમાં કહું તો મારો જન્મ અને મારું શરૂઆતનું આખું જે અપબ્રિંગિંગ જેને કહી શકીએ એટલે 10 વર્ષ સુધી બહુ નાના ગામડામાંથી કે જ્યાં કદાચ 100 થી વધારે ઘર નહીં હોય એવા જગ્યા પરથી મારું ડેવલપમેન્ટ થયેલું હતું તો 6 સ્ટાન્ડર્ડ અને મારા 11મા વર્ષથી લઈને 18 વર્ષ સુધીની મારી આખી જે જર્ની છે એ ગુજરાતની બરાબર 2 સ્કૂલની અંદર અમને પાસ કરવાનો મને મોકો મળ્યો હતો. એની સર્વિસ સ્કૂલ બાળા ચડી અને મને નબળેલી ખ્યાલ છે તો જિંદગીના બધા જ જેના સક્સેસ પ્રિન્સિપલ કરીને ત્યાંથી શીખીને આવેલો છું. ડિસિપ્લિન હોવું, હાર્ડવર્ક કરવું, ઓર્ડર્સને ફોલો કરવા વગેરે વગેરે વગેરે. રાઈટ, તે રીતે લાઈફની શરૂઆતના જે ફેઝની અંદર જે ટીચિંગ હતા એ અમને લાઈફની અંદર બહુ બધી જગ્યા પર કામ લાગ્યા હશે અને સેમ તમારે માટે યાદ વસ્તુ બનતી હશે. પછી એડમિટ કરી કે ગ્રેજ્યુએશન મેં કર્યું ત્યારે બી મેકેનિકલ કર્યું મેં અમદાવાદ ગુજરાત યુનિવર્સિટી એલડી એન્જિનિયરિંગ કોલેજમાંથી અને એન્જિનિયરિંગ કમ્પ્લીટ કર્યા બાદ અમારે જેટલા બી ફ્રેન્ડ્સ અને જેટલા બી અમારી કલીગ હતા ઇનફેક્ટ એ લોકોનો મેઇન ગોલ હતો ટુ ગેટ અ જોબ. તો એની જોબ પકડી લઈએ. રાઈટ, તો હવે મારી વાત કરું તો મારા દિમાગની અંદર એન્ટરપ્રિન્યોરશિપ બિઝનેસ કરવાનો શરૂ હતો. રાઈટ, એટલે મેં ઇમિડિયેટલી પપ્પા નહીં ગયો પણ જસ્ટ આઈ ગો ફોર મેં એમબીએ માટે પ્લાનિંગ કર્યું અને મેં બરોડાની અંદર એમબીએ જોઈન કરી લીધું. બિઝનેસ બિલ્ડ કરવાના કોઈને કોઈ સ્કોપ લેવાનો મેં પ્રયત્ન કર્યો. અમારો ક્લોઝ ફ્રેન્ડ થકી અમે બધા પ્લાન શરૂ કરવાનું વિચાર્યું હતું કેલ્શિયમ ક્લોરાઇડ અને જેના માટે અમે પ્રોજેક્ટ રિપોર્ટ તૈયાર કર્યો હતો અને વાત કરું લોંગ બેક 1995 એ વખતે કર્યું અમે 40-50 હજાર રૂપિયા અને પ્રોજેક્ટ રિપોર્ટ્સમાં લગાવેલા હતા અને વોટ વોઝ અલ્ટિમેટ રિઝલ્ટ પ્રોજેક્ટ રિપોર્ટ નહીં કહેવામાં છું કે આગળ તમારે ફિઝિબલ નથી. જો આખું કહેવાનો પ્રયત્ન કરી રહ્યો છું. ઓલરેડી અમે કંઈક સર્ચિંગ મોડની અંદર રહેવા વાળા વ્યક્તિઓમાંનો એક હતો એટલા માટે કંઈક નવી વસ્તુ આપણે મળી ગઈ. રાઈટ, લાઈફની શરૂઆત હતી એ લોકો એક્સ્ટ્રા ઓર્ડિનરી હટકે કરવાની માનસિકતા સાથે આગળ વધી રહ્યો હતો અને એ દરમિયાન મેં જાણું છું ધુણાવાળા ત્યાં આગળ ઇલેક્શનની અંદર કોંગ્રેસના ઇલેક્શનમાં લડવાનો મોકો પણ મેં લઈ લીધો હતો જેની નોટ ડ્યુરિંગ માય એમબીએ જર્ની વિચારી શકવા અને એ જ બાબતમાં કઈક સારી ઘટનાઓ ઘટવાની જે વખતે તો એ થોડા ઘણા બી ઇલેક્શનની અંદર ઇન્વોલ્વમેન્ટ પોસ્ટની અંદર મારા જે ફ્યુચર ફાધર ઇન લો જે બનવાના હતા એમની સાથે મારી મુલાકાત થઈ હતી. એટલે મીનાક્ષી રાઈટ એમની સાથે મુલાકાત કરી અને જેના પર લોંગ સ્ટોરી શોર્ટ કર્યો તો મીનાક્ષી સાથે મારે થઈ ગયું. એ બધી ઘટના બહુ ફાસ્ટ બની ગઈ હતી. તો લાઈફની અંદર માઇન્ડમાં લઈને ચાલતો હતો હું બિઝનેસ કરીશ આગળ જતા કોઈ કદાચ હું જોબમાં ફિક્સ થયું એવું મારા પોતાના માટે હું લાયક નહોતો માનતો. પણ હકીકત એ બની કે જયારે મેરેજ કમ્પ્લીટ થયા એ વખતે મીનાક્ષી જોબમાં હતી, મારી જોબ નહોતી અને ઇમિડિયેટલી શું કરવું પડે આપણે need some money, right? તો એપ્લાય શરૂ કર્યું અને નીવે એન્જિનિયર જે વખતે એન્જિનિયર્સ હોવું એ બહુ બધી વસ્તુ હતી કારણ મને ખ્યાલ છે કે આખા ગુજરાતની અંદર 5-6 કોલેજીસ હતી તો બહુ વધારે જોઈને જ્યાં મેં એપ્લાય કર્યું અને ખૂબ સરસ જગ્યાએ જોબ મળી ગઈ. આ અમારી શરૂઆતની લાઈફની જર્ની બીબી સ્ટેટ બોર્ડ 1996 ની અંદર મેં મારી જોબની સાથે શરૂઆત કરી અને એવું લાગ્યું કે લાઈફ બહુ સ્ટેબલ અને બહુ વન્ડરફુલ થઈ જશે કારણ કે મીનાક્ષી જોબ મારી જોબ થોડા સમય એવું લાગ્યું કે કંઈક વિશેષ હોવું જોઈએ અને જે ફ્રેન્ડ સાથે અમે પહેલા કોલેજ જઈએ કેલ્શિયમ પ્રોજેક્ટની શરૂઆત કરવાનું વિચાર્યું હતું. એ ફ્રેન્ડ જયારે હું મારી જોબ અને બાકી બધું ઝંઝટમાં હતો એ વખતે એને પોતે એક પર્સનલ બિઝનેસ અંદર ખૂબ સારું ડેવલપમેન્ટ કરી લીધેલું હતું અને જેને મને રેકમેન્ડ કર્યો તો પ્રવીણ લેટ્સ ટ્રાય આવી તો પણ અહીં આગળ એમ બીજું મારા મોટા બ્રધરના પૈસાથી મારા ફાધર ઇન લોના ઇન્વેસ્ટમેન્ટથી અમે ટ્રાન્સપોર્ટના બિઝનેસની શરૂઆત કરીને ચલો માય ઇનિશિયેશન મારા કારણે શરૂઆત થઈ હતી. 3 ટ્રેનિંગ સાઈડ આવેલા હતા અને એનો જ પ્રયત્ન બસ કરી દીધો. શું લાગે જણાવી દો કે કોઈ સર્ચ કરતી લાઈફમાં આગળ વધવા માટે ઇન્ડિયન ટ્રાન્સપોર્ટના બિઝનેસ મોટી અને બહુ વાહન નથી
પહેલી વસ્તુ કે ફ્રેન્ડ્સ કંઈક ને કંઈક નવું કરવાની તમન્નાઓ એ કદાચ અમને આ બિઝનેસ અંદર લઈને આવેલી હશે, રાઈટ? આ બિઝનેસ જયારે અમે જોઈન કર્યો તો ગવર્મેન્ટ અંદર એટલે ક્લાસરૂમ ઓફિસરની પોઝિશન પર હતો, મીનાક્ષી ટીચર, મેં તમને વાત કરી એ પ્રમાણે 3-4 બાજુથી ઇન્કમ હતું ને કદાચ આ જ બિઝનેસ મોટો કરી લઉં છું એવું કદાચ માઇન્ડમાં હતું નહીં ક્યારે નહીં. તો કદાચ અમે લાઈફમાં ટર્નિંગ પોઈન્ટ શું હતું તો બતાવવાનો પ્રયત્ન કરીશ. જોઈન કર્યો પ્રોડક્ટ પછી લાગ્યું અરે આ બિઝનેસ જબરજસ્ત છે ને લોકો ને અગર સારી રીતે વાત કરી તો બિઝનેસ બહુ મોટો થઈ શકે. તો હું કરીને એક રાઈટ વે પર બિઝનેસ બિલ્ડ કરી લીધો હતો. તો બહુ મોટો ટર્નિંગ પોઈન્ટ કયો નીકળ્યો 2002 ની અંદર ગોધરા જે રાયટ્સ માટે બહુ મોટું ફેમસ છે 2002 એ અમને સૌથી મોટો ઇમ્પેક્ટ આપીને ગયેલો હતો, રાઈટ? મોટા બિઝનેસ ફોરેસ્ટ કરતા અમે એવું પીરિયડમાં જોયેલા હતા. જગ્યા ઉપર પહેલા જ મેં વાત કરી કે મારા ફાધર ઇન લો એ પોલિટિકલ પર્સનાલિટી હતા. એ લોકો રાયટ્સ અમુક કેસીસ ની અંદર એમનું ઇન્વોલ્વમેન્ટ ખોટી રીતે કરી દેવામાં આવેલું હતું અને અમારી એક વર્ષ અમારો મતલબ એમની અંદર ગયો હતો કે એ કેસીસ ને સુલટાવવા માટે. બિલીવ હતો દેટ વોઝ ધ વન્ડરફુલ મેસેજ જે મને લાઈફ ની અંદર એકલો મળેલો હતો કે લાઈફમાં સિક્યુરિટીનો મતલબ શું હોઈ શકે. ફ્રેન્ડ્સ, ઘણી બધી વાર લાઈફની અંદર એવા મેસેજીસ આપણને મળતા હોય છે એને ગ્રેબ કરી લેવા જોઈએ. મેસેજ અગર કહું છું કોઈ જગ્યા ઉપર કદાચ મને મોકલેલો મેસેજ હતો ટ્રાન્સપોર્ટ ઓફ બિઝનેસ ને કોલેપ્સ થવું, કોઈ જગ્યા પર ફાધર લો અને કોઈ જગ્યા પર કેન્સર જગ્યા મૂવમેન્ટ બતાવવું અને આ બધી જગ્યા પર એટલીસ્ટ ઓછું ખબર પડી હતી કે લાઈફમાં એવી કોઈ વસ્તુ હોવી જોઈએ કે જે કદાચ કોઈ જગ્યા પર આપણને સિક્યુરિટી ઓફ ઇન્કમ પરફેક્ટ લાઈફસ્ટાઈલ આપણને આપી શકે. અને એ વખતે ઓલરેડી એમને હોવાના નાતે એટલો અંદાજ આવી ગયો કે આ બિઝનેસ લેટ્સ મેક ઇટ બિગ અને ચટો ટર્નિંગ પોઈન્ટ. બરોબર હતો પણ જયારે એમને બિઝનેસ તમે જોઈન કર્યો હતો બધી વસ્તુ બધા ક્લિયર નથી, આપણે એટલું ખ્યાલ હતો કે બહુ મોટું છે પણ કદાચ જે ઇન્ડિયા છે ને બિઝનેસ જોઈન કરવાની શરૂઆત કરેલી હતી કદાચ એ બધી વસ્તુ યોગ્ય નહોતી. સંતરામપુર એ જાણવી ટાઉન પ્લેસ ત્યાં આગળ અમે રહેતો મારી જોબ હતી અને બિઝનેસ કરવાની શરૂઆત કરેલી હતી. ઇન્ડિયા વિશે કેવું વખત વાત કરું તો સાંજે 7-8 વાગ્યા પછી બહાર નીકળવું લીધું મુશ્કેલ હતું. ચોરી વગેરેના કિસ્સાઓ બહુ મોટા થવાના કારણે બહાર નીકળવું કેવી રીતે મુશ્કેલ લાગતું હતું. પણ લાઈફ ની અંદર ડીશ મોટા હતા, આ બિઝનેસ કેવી મોટો કરવાની માનસિકતા હતી. એટલે કે છે કે દોસ્ત જયારે લો ઓફ એટ્રેક્શન વર્ક કરતું હોય તમે જયારે તમારા માઇન્ડમાં મ્યુઝિક ચાલતું હોય છે ગ્રોથ હોવું છે, રાઈટ? તો અમે ત્યાં આગળ ઘણી સારી મહેનત પછી આપણે બિઝનેસ બિલ્ડ કરવાની શરૂઆત કરી હતી. ઇનિશિયલી પ્રોડક્ટ વિશે બધા પોઝિટિવ હતા, શાયદ નહીં કઈ ખબર બી નહોતી કે એમની પ્રોડક્ટ વધુ શું હોઈ શકે. તો આજે બી અમને યાદ છે કે જયારે અમે ખાલી રજિસ્ટર લઈને લોકો પાસે ગયા હતા તો કોમ્પિટિશન ની અંદર દાખલ રહેતા હતા, રાઈટ? એની સાથે અમારે અમારા બિઝનેસ ની પ્રોડક્ટ પ્રમોટ કરવાની હતી. આજે પણ યાદ છે દોસ્ત, શરૂઆતના આપસાઈ પ્રોડક્ટ હતી એટલે અમારા માટે ઇન્ફેક્ટ એફબીસી એમએસ બિઝનેસ ની કરવાની કામ બની ચૂકેલી. પણ ધીરે ધીરે કરતા કરતા દોસ્તો બિઝનેસના ભરોસે પ્રોડક્ટના ભરોસે લોકો અમારા ફેસ કરતા ગયા અને સિલ્વર ગોલ્ડ પ્લેટિનમ સુધીની જર્ની અમે આગળ કરેલી હતી. એમએ બિઝનેસ જર્ની કરવા માટેનો ટાઈમ બહુ લાંબો જોઈએ પણ એટલીસ્ટ કહી શકીએ માનસિકતા શું હતી અમારી એની હાવ અમારો બિઝનેસ ગ્રો કરવો છે. મોટું મેનેજ કરવું આધાર હતો શાયદ નહીં, મને નાનો હતો એની સ્કૂલનું મેનેજ કરવું, અમારી જોબને મેનેજ કરવી. ઇન્ડિયા બિઝનેસ બિલ્ડિંગ કરતા હતા બધી વસ્તુ ત્યાં અવેલેબલ નહોતું. તો મેં અને મીનાક્ષી અમે લોકો લીધું કે ચલો ભાઈ આપણે પોતાના સિટી ચેન્જ કરતા જઈએ. તો પેઢી પછી અમે લીધું ગોધરા જ્યાં આગળ અમે એમ્બ્યુલન્સની ક્લોઝ કરી. એના પછી અમે બહોળા મૂવ થયા જ્યાં અમે ડાયમંડસી ક્લોઝ કરી. એના પછી અમે અમદાવાદ મૂવ થયા જ્યાં આગળ અમે ઈડીસીસી ક્લોઝ કરી. 0% લઈને ડાયમંડ ઈડીસી આ બધી જેની જે હતી એ માઇન્ડના અમારે સ્પેસિફિક પ્રોગ્રામ પ્રમાણે ચેન્જ કરેલી હતી. હવે અમારા સન જયારે અમને કોઈ જગ્યા ઉપર લાગતું કે કદાચ એને સ્ટડીઝ ડેમેજ થશે, અમારો બિઝનેસ ને કદાચ ડિસ્ટ્રેક્શન આવશે, અમારા હોસ્ટેલમાં મૂકવો પડે હોસ્ટેલમાં પણ મૂકી દીધેલો હતો. ગવર્મેન્ટ સાથેના બધા ડિસિઝન હતા દોસ્તો. શરૂઆત કરી ટફ સિચ્યુએશન હતી, ચેલેન્જીસ બહુ બધી હતી, પણ રિવોર્ડ કેટલા હતા અનબિલિવેબલ. જયારે આપણે બિઝનેસ કરીને જયારે આગળ વધવાનો પ્રયત્ન કરેલો હતો શરૂઆતના લેવલ પર થોડી ઇન્કમ સાથે સેટિસ્ફાઈડ હતા. ધીરે ધીરે ખબર પડી કે આ બિઝનેસમાં ઇન્કમ પુષ્કળ આવી શકે છે. લેવલ પછી ખ્યાલ આવ્યો આ બિઝનેસની ઇન્કમ લાખોમાં જઈ શકે અને ડેફિનેટલી દોસ્ત આપ જાણતા હશો તમારા બિઝનેસ ઇન્કમ કરોડમાં પણ જઈ શકે છે. શરૂઆતના લેવલ પર પૈસા થોડું મુશ્કેલ હોય છે, ઓબ્વિયસ રાઈટ? એટલા માટે આપણે ઇનિશિયલી ના પાડી રહ્યા હતા. પણ ત્યારે બધી વસ્તુ અંદાજ આવી ગયા પછી પાછો વળીને જોવાની કોઈ જરૂર નહોતી અમને. લાઈફની અંદર ચેન્જીસ 2006 સુધી આ બિઝનેસ ની અંદર એક સારા ઇન્કમ લેવલ પર પહોંચ્યા. બિઝનેસમાં અમે એમરલ ક્લોઝ કરી દીધું અને મીનાક્ષી ટુક ડિસિઝન કે અમે જોબની જરૂર નથી અને there was a perfect reason for our life. 2009 ની અંદર અમે ડાયમેન્શન ક્લોઝ કરી પણ મેં ડિસિઝન ગવર્મેન્ટ જોબની જરૂર નથી રહી. ઘણી વાર અમારા મિત્રો સગા સંબંધીઓ
જયારે મેં ગવર્મેન્ટમાં ક્લાસરૂમ ઓફિસરની જોબ કરી, જયારે મેં ડીઝલની નથી જવાનો, હતો કે એ લોકો અમે માઇન્ડ પ્રમાણે બરાબર હતા, પણ અમે પણ અમારા માઇન્ડ પ્રમાણે બહુ પરફેક્ટ ડીઝલ લીધેલું હતું. અલ્ટિમેટલી આ બિઝનેસ એક લેવલથી મોટો લઈ જવા માટે વોટ માઇન્ડસેટ ઘણી વાર આપણા બિઝનેસની અંદર, આ બિઝનેસમાં જયારે પૈસા, ગાડી, બંગલો આ બધી જયારે વાતો થતી હોય છે તો ઘણી વાર એવું લાગે કે બાપરે આ બધી વસ્તુ આપણા માટે ના હોઈ શકે, પણ ઇનિશિયલી આ વસ્તુ અમને બહુ મોટી લાગતી હતી. આજે આ બધી વસ્તુ અમારા પાસે છે, રાઈટ. સારી ઇન્કમ, ડેફિનેટલી સારા વ્હીકલ. મને આગળ બી યાદ છે આપણે ઇનિશિયલી એમનું બિઝનેસ બિલ્ડ કરવાની શરૂઆત કરી હતી ટુ વ્હીલરથી. જેમાં હીરો હોન્ડા સ્ટ્રીટ બહુ અર્લી એજમાં, અરાઉન્ડ એ વખતે મારા 30 ની આસપાસ હું હતો. 31 ની એજ ઉપર અમે આ બિઝનેસ અમે શરૂઆત કરી, મારી એજ હતી અને મીનાક્ષીની 25-26 એજ. ટુ વ્હીલર ઉપર અમે એમનું બિઝનેસ બિલ્ડ કરી રહ્યા હતા. વન આપણે વ્હીકલ, 4 વ્હીલર ચેન્જ કરતા કરતા સારી વ્હીકલ્સ અમારા ઘરની અંદર આવી ગયા કોઈ જગ્યા ઉપર. 4 વ્હીલર હતું, સેકન્ડ હેન્ડ મારુતિ, અને અમારી 7th 4 વ્હીલર આવી, દેટ ઇઝ મર્સિડીઝ બેન્ઝ. હવે અબાઉટ દેટ 6 4 વ્હીલર હતું જે મારા સન એમને બિઝનેસ બિલ્ડ કરવાની શરૂઆત કરી, અને એના પોતાના પેમેન્ટથી મારે ગાડી લેવી છે, દેટ વોઝ સ્કોડા રેપિડ. આ બધું વસ્તુ કેવી રીતે બની જશે? આ બિઝનેસ તો બદલો આપણી લાઈફમાં આવે છે. બહુ અંદાજ નથી આવતો, લાઈફમાં આવી જાય તો જિંદગીની અંદર બહુ મોટા પરિણામો આપી શકે છે આપણને. ખાસ કરીને ફ્રેન્ડ જોવા જઈએ, કોવિડ ટાઈમ 24 મહિનાની અંદર લોટ ઓફ ડેમેજીસ આપણે લોકોના જોયા હતા, પ્રોફેશનલી, બિઝનેસ વાઇઝ. પણ થેન્ક ગોડ અમારા આ બિઝનેસની અંદર ટેકનોલોજીના સપોર્ટથી છેલ્લા 24 મહિનામાં કોઈ ટાઈમ બિઝનેસ ગ્રો કરી ગયો. એ મજાની વસ્તુ હોઈ શકે બસ. અને આ જ બધી વસ્તુ ખાસ લોકો સાથે બનેલી છે, રાઈટ. જગ્યા પર આ બધા જ ઇન્સિડન્સીસ અગર જોવા જઈએ એટલા માટે આ બિઝનેસમાં શરૂ છે. અત્યારે અમે બિઝનેસને એન્જોય કરી રહ્યા છે, લાઈફને એન્જોય કરી રહ્યા છે. એન્ડ મી સિન્સ 2009 24 અવર્સ હું અને મીનાક્ષી ઓલવેઝ સાથે હોઈએ છીએ. જિંદગીમાં સૌથી મોટી ઘટના હોય શકે, રાઈટ. આજે આ બિઝનેસના કારણે અમે લાખો લોકોની પોઝિટિવ ઇમ્પેક્ટ કરી શકીએ છીએ. એમની હેલ્થ વાઇઝ ન્યુટ્રિયન્ટ આપીને, વેલ્થ વાઇઝ આ ઓપોર્ચ્યુનિટી આપીને, અને એક વન્ડરફુલ એન્વાયરમેન્ટની અંદર અમે લોકો સાથે આગળ વધી રહેલા છીએ, રાઈટ. યુનિક ઓપોર્ચ્યુનિટી છે અને ખાસ કરીને બહેનો માટે, રાઈટ, લેડીઝ માટે. મીનાક્ષીને જ્યાં સુધી અમે જોયા છે કે આ બિઝનેસની અંદર આવ્યા પછી ડેવલપમેન્ટ એને લીધેલું છે અનબિલિવેબલ, પર્સનાલિટી વાઇઝ, હેલ્થ વાઇઝ. ત્યાં સુધી કે આ બિઝનેસને લઈને મીનાક્ષી 2 years બેક આપણા ઇન્ડિયન ફાઇનાન્સ મિનિસ્ટર નિર્મલા સીતારામ થ્રુ એક સ્પેશિયલ વુમન્સ એચિવર્સ એવોર્ડ આપવામાં આવેલો હતો. સારી ઘટના હોઈ શકે દોસ્ત, રાઈટ. અનબિલિવેબલ બિઝનેસ. મીનાક્ષી તમારી સાથે વાત કરશે અને ડેફિનેટલી મીનાક્ષી એક્સાઇટેડ છે મારી વાત કરવા માટે, રાઈટ. તો મીનાક્ષી. હેલો ફ્રેન્ડ્સ, પ્રવીણે ખૂબ જ સરસ વાત કરી. હવે હું મારી વાત કરીશ. મેરેજ પછી અમે લોકો એક જગ્યાએ, પવિત્ર જગ્યાએ બસ ફર્સ્ટ ટાઈમ ગયા હતા, અને વાતોમાં પ્રવીણે મને કહ્યું કે દુનિયાની દરેક વસ્તુ હું તને અપાઈશ. તો એ વખતે મને ખૂબ હસવું આવ્યું, પણ મેં કંટ્રોલ કર્યું, કારણ કે 20-25 વર્ષ પહેલા તો કે મેરેજ પહેલા કે મળતા હતા. અને એ વખતે એકચ્યુઅલી હું જોબ કરતી હતી, પ્રવીણ જોબ નતા કરી રહ્યા. જોબ કરે તો પણ દુનિયાની બધી વસ્તુ તો કેવું પોસિબલ હોય. પણ થોડા ટાઈમ પછી અમારા લાઈફમાં એમબી બિઝનેસ આવ્યો, બિઝનેસનું વિઝન દેખ્યું, ત્યારે ખ્યાલ આવ્યો કે સાચે જે પ્રવીણ બોલ્યા હતા ને, એકચ્યુઅલી પ્રવીણ નહોતા બોલ્યા, હે ને. ઉપરથી એક અવાજ આવ્યો, હે ને, એક બ્લેસિંગ મળ્યા હતા કે હા, લાઈફમાં એ બધી વસ્તુ થવાની છે. તો થેન્ક યુ. એ બિઝનેસ અમારી લાઈફમાં આવ્યો અને અમારા લાઈફમાં બહુ જ મોટો યુટર્ન આવ્યો ફ્રેન્ડ્સ. મારું નામ મીનાક્ષી પટેલિયા. પેલા હું જોબ કરતી હતી અને જોબની સાથે આ બિઝનેસ સ્ટાર્ટ કર્યો. અને હું એક નાના એરિયામાંથી જ મોટી થઈ અને મારો જે અભ્યાસ છે, એજ્યુકેશન ત્યાંથી જ લીધું, અને જોબ પણ ત્યાં જ હતી, અને આખી જિંદગી પણ ત્યાં જ ગુજારવાની હતી. અને મેરેજ થાય કોઈ પણ લેડીના, ને તો એક ઘણા બધા સપનાઓ સાથે ત્યાં જતી હોય છે, ને. અને એક ઘર છોડીને બીજા ઘરે જવું બહુ ટફ હોય છે, ને. પણ ઘણા સપનાઓ સાથે જતા હોય તો વિચાર્યું કે હું જોબ કરું છું, પ્રવીણ પણ થોડા ટાઈમ એ પણ જોબ લઈ લેશે, ને. તો લાગ્યું કે એક રેગ્યુલર જે બધા ઓલરેડી જે એન્જોય કરતા હોય છે લાઈફમાં, એના કરતા થોડું વધારે સારી લાઈફ હશે. અને પ્રવીણને પેલા વાત કરી કે મળ્યા કઈ રીતે. મારા પપ્પા હાઈસ્કૂલમાં ટીચર હતા અને મારા મમ્મીની પણ ગવર્મેન્ટ જોબ હતી. અને મારા પપ્પા પોલિટિક્સમાં બહુ સારી આગળ હતા, એક લીડર તરીકે.
અને એ જ રીતે કોન્ટેક્ટમાં આવ્યા પ્રવીણ, અને થોડા ટાઈમ પછી પ્રવીણને એટલે મારા ફાધરને લાગ્યું કે મીનાક્ષી માટે બરાબર છોકરો છે અને જિંદગીમાં કંઈક વધારે સારું કંઈક કરશે. અને 3 મહિનાની અંદર મળતા વાતચીત કરવામાં જ એન્ગેજમેન્ટ બી થઈ ગયા અને મેરેજ નું પણ ફિક્સ થઈ ગયું. અને હું પણ ઈચ્છતી હતી કે ભાઈ ત્યાં આજુબાજુ બધા બહેનો ટીચર હોય ને તો ટીચર સાથે જ મેરેજ થાય, પણ એના કરતા મેં થોડુંક વિચાર્યું આગળ કે ના ભાઈ કોઈ ડોક્ટર કાં તો એન્જિનિયર સાથે મેરેજ કરીશ, પણ એ થઈને રહ્યું. ડ્રીમ્સ રાખ્યું ને તો પૂરા થાય. અને મેરેજ પછી થશે કે આવી લાઈફ છે ને, પણ લાઈફ શરૂઆત થાય ને પછી ધીરે ધીરે એકચ્યુઅલી એક ખ્યાલ આવે કે જે વિચાર્યું તે શું છે અને પછી શું મળી રહ્યું છે. પણ પછી કે ચલો જોબ છે, એક રૂટીન લાઈફ છે, એનાથી ચાલી રહ્યા છે. અને બસ મેરેજના 4 થી 5 વર્ષ પછી જ અમારા લાઈફમાં એક MBA બિઝનેસ આવ્યો. અને જ્યારે પણ વાત કરવામાં આવતી હતી ત્યારે અમે લોકો સાંભળવા માટે રેડી નહીં, કારણ કે માર્કેટમાં અમે લોકો જે ખાસ ત્યાં સાંભળતા હતા કે MBA બિઝનેસ કેવું છે, પણ ત્યાં નેગેટિવિટી વધારે સાંભળવા મળતી હતી, એટલે અમે લોકો સાંભળવા માટે રેડી નથી. પણ 3 વર્ષ ના પડ્યા પછી પ્રવીણ જે છે એના ફ્રેન્ડ છે રવિબેન ગુંજસાવી, અને એમને સ્પેશિયલ ટાઈમ ફિક્સ કરીને મેં સાંભળ્યું બધું જ ને રિયાલિટીમાં જોયું કે MBA બિઝનેસ શું છે. પછી ત્યાં થોડું સારું લાગ્યું કે MBA બિઝનેસ લાઈફમાં ઘણું બધું કરી શકીએ. એના પછી બહુ જ મોટો ફંક્શન હતો MBA થ્રુ સક્સેસ સેમિનાર, ત્યાં અમે લોકો ગયા. અને એ ફંક્શન એટેન્ડ કર્યા પછી અમે લોકો રિયલી દિલથી ડિસિઝન લીધું કે જ્યાં અમે લોકો જોબ કરી રહ્યા છે ત્યાં એક ફૂલ સ્ટોપ આવશે, બહુ મોટા સપના પૂરા ના કરી શકીએ પણ અહીંયા પોસિબલ છે. ત્યાં જેટલા એક રિકોગ્નિશન દેખ્યું, ત્યાં બહેનોને જોયા, ત્યાં કોઈ ડોક્ટર, કોઈ એન્જિનિયર, કોઈ ભણેલા ના હોય, બધા એવા સક્સેસફુલ લીડર્સને બહેનોને ખાસ મેં જોયા. અને ત્યાંથી એક વિશ્વાસ, એક હોપ લઈને આવી કે મારે પણ બિઝનેસ કરવો છે, મારે પણ જોબથી ફ્રી થવું છે અને જિંદગીમાં ઘણું બધું કંઈક મેળવવું છે. અને બિઝનેસની શરૂઆત કરી જ્યારે ડિસિઝન લીધા પછી, તો અમે લોકોએ એવું નહીં કે ભાઈ ગામ છોડીને સિટીમાં ગયા, કારણ કે ત્યાં પણ મારી જોબ હતી, તો જોબ છોડીને તો તરત છોડી ના શકાય. જોબની સાથે પાર્ટ ટાઈમ ત્યાં જ નાના એરિયામાંથી બિઝનેસની શરૂઆત કરી. અને બિઝનેસની શરૂઆત કરી ત્યારે મેં વિચાર્યું કે લેડીઝ રોલ જે કરવાનો હતો હું કરીશ. અને જ્યારે જે મારો રોલ સ્ટાર્ટ થયો ને, તો પેલા એવું કે ભાઈ લોકોને વચ્ચે રહેવાનું, લોકો સાથે વાત કરવાની. તો પેલા મને લોકોને વચ્ચે રહેવું ના ગમે, વાતો કરવાનું ઓછું ગમે એકચ્યુઅલી, પણ એની હેબિટ હતી. કેમ કે મારે કંઈક મેળવવું હતું એટલા માટે. પછી ત્યાં રેગ્યુલર નાના એરિયામાં રહેતા હતા, તો ત્યાં ગુજરાતી લેંગ્વેજમાં જ બોલતા હતા, તો એ મારી પ્રેક્ટિસ હતી. તો હિન્દી પ્રેક્ટિસ નહોતી એકચ્યુઅલી, તો ત્યારે પછી ના હિન્દી વાળું કોઈ ના આવે તો સારું, કારણ કે એટલી બધી પ્રેક્ટિસ નથી બોલવા વાતચીત કરવામાં. પણ તે હેબિટ તો એ પણ બોલતી થઈ ગઈ. પછી બીજું વસ્તુ ક્યારે મને સાયકલ, 2 વ્હીલર નહોતું ફાવતું મને, પણ થોડા ટાઈમ પછી એવું લાગ્યું કે ના ભાઈ 2 વ્હીલર બી શીખવું જોઈએ, 4 વ્હીલર પણ શીખવું જોઈએ, કારણ કે આવા જવામાં લેડીઝને લઈ જઈ શકું, ડેમો કરવા માટે હું જઈ શકું. તો થોડા ટાઈમમાં પછી મેં કાર પણ શીખી લીધી જાતે જ. અને બીજું વસ્તુ કે જ્યારે પણ અમે નાના એરિયામાં રહેતા હતા, તો ત્યાં કેવું હોય કે દીકરીને વહુ ઘરમાં જ રહે, મોટા કે બહાર ઓછું જાય. હવે એ એરિયાની અંદર બહેનોને બહાર કાઢવું એ બહુ મોટું ટફ હતું. તો શરૂઆતની અંદર જયારે બી ભાઈઓ સાઇન અપ કરીને મિટિંગમાં આવતા હતા, તો ત્યારે અમે નહીં કહી શકીએ કે બહેનોને પણ લઈને આવો, વાઇફને પણ લઈને આવો, કારણ કે એ કહીએ ને તો ભાઈઓ બી આવતા હોય તો પણ બંધ થઈ જાય. તો અમે લોકો થોડા ટાઈમ સુધી અમે લોકો વાત ના કરી કે વાઇફને પણ લઈને આવો. તો શરૂઆતની અંદર 5 મહિના 10 મહિના સુધી રેગ્યુલર મીટિંગ થતી હતી. ત્યાં બધા જ ભાઈઓ એક જ લેડી હોય, ખાલી મીનાક્ષી. તો એ રેગ્યુલર એટેન્ડ કરતા કરતા ભાઈઓને પણ લાગ્યું, અમુક લોકો નેગેટિવ તો એ લોકો એવું દેખે કે મીનાક્ષી ફ્રી છે એટલે આવી ગયા છે, પણ જે પોઝિટિવ વાળા લોકો એવું વિચાર્યું કે ના ભાઈ એમનો દીકરો મંથન પણ છે, ઘરકામ છે, જોબ છે, તેમ છતાં બી એ રેગ્યુલર આવે છે, મતલબ લેડીઝ રોલ ઇમ્પોર્ટન્ટ છે. તો ઘણા બધા ભાઈઓએ બહેનો લાવવાની શરૂઆત કરી ધીરે ધીરે. અને ત્યાં પછી ધીરે ધીરે બહેનોને પણ ઓલી ડ્રીમ્સ જોવાની શરૂઆત કરી. એ બધા બહેનોએ પણ મારું ડુપ્લિકેશન કરવાની શરૂઆત કર્યું, એ લોકો કામ કરવાની શરૂઆત કર્યું, ફંક્શનમાં આવે તો ફંક્શન પણ આવવાની શરૂઆત કરી. તો ધીરે ધીરે કામ કરવાની જે છે ને એ વધ્યું. ચેક આવવાની શરૂઆત થઈ ગઈ, ભરોસો આવ્યો કે ભાઈ ચેક પણ આવે છે, વધારે કામ કરવાની શરૂઆત કરી તો વધારે મોટા ચેક આવવાની શરૂઆત થઈ. થોડા ટાઈમ પછી મને લાગ્યું કે દિલ ધગસથી કામ કરવાની શરૂઆત કરી. થોડા ટાઈમ પછી વધારે સરસ બિઝનેસ થઈ ગયો. પછી પ્રવીણે એમને 2009માં એમને જોબ છોડી અને બિઝનેસ કરતા કરતા જે મારું જે પ્રાયોરિટી સેટ કરવાનું હતું, જે વસ્તુ કોમ્પ્રોમાઇઝ કરવાની હતી મેં કરી. જયારે પણ બિઝનેસની શરૂઆત થઈ ત્યારે મંથન 6 વર્ષનું હતું. એને કેર કરવાનું, ભણવાનું વગેરે એને ધ્યાન આપવામાં ટાઈમ જાય અને એક ટાઈમ સેવ થાય, એટલા માટે મેં ડિસિઝન લીધું કે એને હોસ્ટેલમાં મૂક્યા. મંથનને પણ પસંદ નહોતું, અમને પણ પસંદ નહોતું, પણ મૂક્યા પછી 2 થી 3 વર્ષમાં ઘરે પાછું લાવવાનું હતું, એટલા માટે ફાસ્ટ બિઝનેસ કર્યો. તો થોડા ટાઈમ પછી 2 થી 3 વર્ષ પછી ઘરે પાછળ લઈ આવ્યા, વધારે સક્સેસ મળી એટલા માટે. અને મંથન એને ઊંઘવામાં, ખાવામાં થોડું એને તકલીફ પડી હશે, એ બધું યાદ નથી. અત્યારે શું મળી રહ્યું છે એને વધારે યાદ છે. અને મંથન હંમેશા એમની ફેમિલીની વચ્ચેથી જ એ મોટો થયો છે. પોઝિટિવ એટીટ્યુડ લોકોની વચ્ચે રહેવાનો મોકો મળ્યો, એ અમારા માટે અનલિમિટેડ રૂપિયા છે.
ને ધીરે ધીરે એને જ્યારે સમજ આવી ત્યારે ખ્યાલ આવ્યો કે ભાઈ હું પણ MBA બિઝનેસ કરું, કારણ કે ડોક્ટર, એન્જિનિયર, ટ્રિપલ PhD બધા વધારે ભણીને આ બિઝનેસ જ કરે છે, તો વધારે ભણીને પાછું કેમ આવું, એના કરતા અહીંયા ડાયરેક્ટ ના જાઉં, હે ને. તો જાતે ડિસિઝન લીધું અને અમે લોકો ડાયમંડ ગયા, EDC ગયા. તો એના નહીં કે અમે કામ કરીને એનો બિઝનેસ મોટો કર્યો, જાતે બી ડિસિઝન લીધું, જાતે જ બધી એક્ટિવિટીઝ કરીને એનો પોતાનો બિઝનેસ મોટો કર્યો છે ફ્રેન્ડ્સ. અને બીજી વસ્તુ કે અત્યારે બિઝનેસમાં ના હોત તો અમે લોકો અત્યારે જોબમાં હોત, અને જોબની ખુરશી જે છોડીએ ને રિટાયર વખતે તે બાળકોને ના આપી શકીએ ને. એના કરતા વહેલા જોબ રિઝાઇન કરી અને એક જનરેશન માટે એક સારું વધારે એક આ બિઝનેસ ને ત્યાં ગિફ્ટ આપી શકીએ છીએ આપણે. આ બિઝનેસ થકી શું મળ્યું, હે ને. તો એના માટે ઘણા બધા લોકોએ ના પાડી, પણ અમે લોકોએ ક્યારે એને ફોકસ નથી કર્યું, પણ અને સ્ટ્રગલ ઘણું બધું અમે લોકો સહન કર્યું છે. એના પહેલા કોઈ જ ફેસિલિટી બિઝનેસ બિલ્ડ કરવા માટે અહીંયા બહાર જવું, આવું, લેટ નાઇટ જવું, ત્યાં બી અમે લેટ નાઇટમાં નીકળવું પણ તકલીફની વાત હતી, તેમ છતાં બી અમે લોકો નીકળતા હતા. પણ એ વસ્તુ કે ટેમ્પરરી એને સહન કરવાનું છે, લોંગ ટાઈમ માટે નહીં. પણ આ બિઝનેસ અમે લોકો લોંગ ટાઈમ ને બહુ મોટો બનાવી દીધો. તો અત્યારે કે અમે પેલા વિચારી શકીએ ફરવા જવું હોય તો કે ના નજીકમાં કંઈક ફરવા જઈશું, અને પ્રવીણ કોમ્પ્રોમાઇઝ કરે, કારણ કે બધું મેનેજ એમને કરવાનું હોય, રૂપિયા પણ એમને કાઢવાનો હોય, પણ પેલાથી પૈસા વધારે કમાવાનો એક રસ્તો હતો કે પ્રવીણ જેવીમાં જોબ કરતો હતો, ટેબલ નીચે પૈસા પણ ક્યારે એમને ના એ પૈસા આપણને પણ આપો એ પચે પણ નહીં, હે ને. એટલા માટે MBA બિઝનેસ અમારી લાઈફમાં આવ્યા, હે ને. પણ અત્યારે કે લાઈફમાં ઘણા બધા બદલાવ આવ્યા છે, હે ને. અત્યારે પાસપોર્ટની સાથે, હે ને, કે એ વિચારી ના શકીએ ફરવા જઈ શકીએ. અત્યારે અમે લોકો 26 દેશો ફરી આવ્યા, હે ને. અને લક્ઝરિયસ જે કાર લઈને જતા હોય તો કે ભાઈ એ લોકો માટે જ છે, અમારા માટે નહીં. આ બિઝનેસમાં ડ્રીમ લીધું તો કે ભાઈ 2 વ્હીલરની સાથે બિઝનેસ સ્ટાર્ટ કર્યો, કાર પણ આવી શકી, ઘણી બધી મર્સિડીઝ કાર પણ લઈ શક્યા. બીજું કે લેડીઝ માટે બેસ્ટ ઓપોર્ચ્યુનિટી છે ફ્રેન્ડ્સ, હે ને. એક સ્ટેજ મળી શકે છે, રિકોગ્નિશન મળી શકે છે, ઘણું બધું કામ કરીએ છીએ, જોબ કરી રહ્યા છે, બધું સ્ટ્રગલ કરી રહ્યા છે, પણ ક્યાંય આપણને કોઈ રિકોગ્નિશન ના મળે, હસબન્ડ પણ આપણને એડિફાઈ ના કરે. પણ આ એક સ્ટેજ લેડીઝ માટે બેસ્ટ છે કે હસબન્ડ પણ એપ્રિશિએટ કરે છે, એક સારા માહોલ રહેવાનો ચાન્સ મળે છે, રિકોગ્નિશન મળે છે, આપણે જે કામ કરીએ એનું રિઝલ્ટ આપણને અહીંયા દેખાય છે. વર્લ્ડ ટ્રીપ કરી રહ્યા છે તો જઈએ આવીએ છીએ તો એટલું તેનો ફેસિલિટીને એન્જોય કરીને પાછા આવીએ છીએ તેમ, હે ને. જે પ્રવીણે વાત કરી પ્રત્યે નાણામંત્રી, ને ફાઇનાન્સ મિનિસ્ટર દ્વારા એવોર્ડ મળ્યો, તો એ પૈસાથી એ ના ખરીદી શકાય ફ્રેન્ડ્સ, પણ આ બિઝનેસમાં રૂપિયા પણ છે, રૂપિયાથી ના ખરીદી શકાય એ પણ આ બિઝનેસમાં છે ફ્રેન્ડ્સ, હે ને. ફર્સ્ટ ટાઈમ જયારે જોયું એક નાની વાત કે આમાં સારા રૂપિયા કમાઈ શકે છે, આ કરી શકાય છે, પણ એનાથી અનેક ઘણું આ બિઝનેસ થકી મળ્યું છે ફ્રેન્ડ્સ, હે ને. અને બીજી વસ્તુ કે અત્યારે કોવિડ છે આઈને એમાંથી આપણે બધા પાસ થયા છે, તો કોવિડ પહેલા અમે જયારે બિઝનેસ શરૂઆત કરી એટલું ટફ, એટલું હાર્ડ, એટલું સ્ટ્રગલ હતું, પણ અમે લોકો છોડ્યું નહીં, કારણ કે કાલ શું થવાની છે એમને આઈડિયા હતું. આજ માટે તો જોબ હતી, પણ એ લોકો કરતા. અને આ કોવિડ પછી જેટલા બી લોકો આવે છે ત્યાં બિઝનેસમાં, એના માટે બહુ જ સરસ હાઈવે તૈયાર થઈ ગયો છે ફ્રેન્ડ્સ. અને બિઝનેસ કરવો એકદમ ઈઝી છે, અત્યારે એટલું ઈઝી છે એટલું પહેલા સ્ટ્રગલ હતું, હે ને. અત્યારે જે કે છે કે ભાઈ ઘણા બધા બહેનો ડિસિઝન લે કોવિડ પહેલા, પણ ક્યારેક આવવા જવાની તકલીફ પડે, નાના બાળકો હોય કે ચલો વિઝન ક્લિયર છે પણ પછી નેક્સ્ટ ટાઈમ કરીશું, હે ને. એવા ઘણા બધા બહેનો પણ પાછા આવીને બિઝનેસ કરવાની શરૂઆત કરે છે. તો કેમ કે બિઝનેસ એટલો ઈઝી થઈ ગયો છે, ઓફલાઈન ઓનલાઈન બંને લઈને બિઝનેસને બહુ મોટો કરી શકીએ છીએ, હે ને. અને પહેલા ટ્રેનિંગ લેવા જવાનું, ઓફિસ જવાનું કેટલું ટફ, અત્યારે ઘરે બેઠા આપણે ટ્રેનિંગ લઈ શકીએ છીએ, પ્રોડક્ટ ઘરે આવી જાય છે. અને બીજું વસ્તુ કે જેને કઈ જે પ્રોડક્ટની ડિમાન્ડ છે એ પ્રોડક્ટ અત્યારે મળી રહી છે, હે ને. બિગ બી અમિતાભ બચ્ચનની એડ આવવાની છે થોડા ટાઈમમાં, તો એ જયારે સ્ટાર્ટ થશે ત્યારે આપણા માટે કેટલું ઈઝી થઈ જશે ફ્રેન્ડ્સ, હે ને. તો બહેનો માટે બેસ્ટ ટાઈમ આવી ગયો છે બિઝનેસ બિલ્ડ કરવા માટે. તમે જે નાના સપના હોય તમારા, એનાથી તમે ડિસિઝન લેશો પણ એના પછી બી ઘણા બધા મોટા સપના આમાં પૂરા કરી શકીએ છીએ ફ્રેન્ડ્સ, હે ને. તમે તમારા બાળકોને કંઈક વસ્તુ આપી છે, આખી જિંદગી કામ કરીએ છીએ એને આપવા માટે, પણ કદાચ એ નહીં થઈ શકે, પણ આ બિઝનેસમાં તમારા માટે બેસ્ટ બિઝનેસ રહેશે, બાળકો માટે બેસ્ટ બિઝનેસ રહેશે. અત્યારે તો લેડીઝ માટે બેસ્ટ બિઝનેસ છે, યંગસ્ટર માટે બેસ્ટ બિઝનેસ છે, તેને લઈને બિઝનેસને બહુ મોટું કરી શકીએ ફ્રેન્ડ્સ, છે ને. તો આ બિઝનેસ આ સ્ટેજ લેડીઝ માટે બેસ્ટ છે, અને વિદેશ સત્તા પણ આપણે બધા સાથે મળીને ત્યાં કરી શકીએ છીએ. અને લાસ્ટમાં એટલું જ કહીશ કે બેસ્ટ મળે છે લેડીઝ માટે ઓન ધ બેસ્ટ. યસ, પણ રિયલ સેન્સ ની અંદર જે તમે નેક્સ્ટ વાત કરી છે કે લેડીઝ ફ્રીડમ વે ડિસિઝન વે, અને સ્પેસિફિક ખાસ લાગે છે, રાઈટ. કારણ કે બહેનો પોતાનો બધો ટાઈમ મેનેજ કરીને બિઝનેસ સિન્સિયરલી કરી શકે. એટલા માટે અત્યારે બિગ બી અમિતાભ બચ્ચન આવીને નારી શક્તિ માટે સ્પેસિફિક વન્ડરફુલ એડવર્ટાઇઝમેન્ટ કરી રહ્યા છે, યંગસ્ટર્સ માટે વન્ડરફુલ એડવર્ટાઇઝમેન્ટ કરી રહ્યા છે. કરવો આજે અમે વિકેબી લેવલ પર છીએ. હું અને મીનાક્ષી અમે કરી નાખ્યું, હવે વન્ડરફુલ આગળ વધી શક્યા, બીજા કોઈ ના કરી શકે. બધા જ કરી શકાય છે. અને વિકેબી લેવલમાં અમે છીએ. પરિણામ મીનાક્ષીથી થાય એવું નથી, બધાથી થઈ શકે. અને હું અને મીનાક્ષી ઓલવેઝ માનીએ છીએ કે ઉપરવાળાના બ્લેસિંગ છે કે અમે આ બિઝનેસમાં છીએ. અમે હાથ માનીએ છીએ કે અગર જાણીએ છીએ તમે બધા બી સાંભળ્યું હશે કે અગર પક્ષી પર હલવે છે તો કોના ઈશારાથી
તો ભગવાન ઉપરવાળાની ઈશારાથી તમને મીનાક્ષી અમે બિઝનેસમાં છે ઉપરવાળાના ઈશારાથી અમે ગ્રો કરી ગયા છીએ ઉપરવાળાના ઈશારે કોઈ રીતે દુનિયા ઉપર અગર આજે તમે અમારો સ્ટોક સાંભળી રહ્યા છો આજે તમે સામે બેઠેલા છો હું કે ઉપરવાળાના ઈશારાથી અગર તમે ડિસિઝન લેશો આવતીકાલે તમારી બી જિંદગી મોટી થઈ શકે કે જ્યારે આપણે આ બિઝનેસ સાથે કનેક્ટ કરીએ તો વન્ડરફુલ ઓપોર્ચ્યુનિટી એનું હોય આપણને સપોર્ટ કરવા માટે તૈયાર છે માર્વેલસ પ્રોડક્ટ આપણા ઘર સુધી પહોંચાડે છે તમને અને તમારી ટીમને કમ્પ્યુટર સુધી જોડે છે તમે પોતાના સિટી શહેર આપણા સ્ટેટ કંટ્રીમાં નહીં તો મોટી મોટા કમ્પ્યુટર બિઝનેસ તમે તમારા ઘરે બેઠા બધા ડેવલપ કરી શકો છો આવું બધા જનવરી 2022માં જ્યારે તારીખ સાહેબના રૂલ ગવર્મેન્ટ દ્વારા જ્યારે ઇમ્પ્લિમેન્ટ કરવામાં આવ્યા છે ગ્રોથ હશે તારીખ સાહેબનું જે માર્કેટ હશે that will be unbelievable. And we have good photos of અમે સાથે છીએ એમને બિઝનેસ રૂપિયા ગાડી ઘર વિદેશ હતા શાયદ એક વસ્તુને અટેક નથી કરતી પણ બિઝનેસના કારણે લોકોને ઇમ્પેક્ટ આપવો યુટિલાઇઝ કરવી વેર ડુ ઓપોર્ચ્યુનિટી કરવી લોકોની સાથે અને બીજું આગળ વધારવાના આપણું દુનિયા બનાવી તો સાહેબ સૌથી મોટી મેન છે આ બિઝનેસની એ લોકો બીજા બધા અમે ત્યારે કોન્ટેક્ટ પેલા બધું ગમી જઈ ગયા વીક્સ બાદ ત્યાં આગળના ટીમ right? And then wonderful I think presidential government એક સ્પષ્ટ મૂકેલું છે તમે જે માનવું છે ચાલ છે આપણું સ્લોગન છે કે રિયલ વેલ્થ એ ઓઇલ અથવા પૈસા નથી બાકી રિયલ વેલ્થ તો લોકોમાં હશે તો એક મિનિટ ફેમિલી બિઝનેસ સમજે છે લોકોને અને જાણે છે કે રિયલ વેલ્થ પણ લોકોમાં છે હું અને મીનાક્ષી પહેલા કદાચ આ લેવલ પર જો તમારા બિઝનેસ તો તમારી જે પોતાની બિઝનેસ છે हमारा बिजनेस करो हमें टाइम इन्वेस्ट करो આપણે અમારા ઇન્વેસ્ટ કરે અમે શરૂ કર્યા આજે અમે લોકોમાં ઇન્વેસ્ટ કરી ગયા છે એમનો બિઝનેસ લોકોમાં ઇન્વેસ્ટમેન્ટ બિઝનેસ આવના ટાઈમિંગ અંદર તમે ઓર્ગેનાઇઝેશન બેઠા છો એટલે કે સેન્સ ઓફ સિક્યુરિટી બિલ થશે તમારી અંદર ફીલ કરી શકશો ગરીબ જીવનની કહી છે હું મારે મીનાક્ષી માત્ર કે તમે બધા આ બિઝનેસ રિયલી બહુ મોટો કરી શકો ટાઈમમાં આ બિઝનેસ આપણે જોઈ રહ્યા છે તમારો છે હું ટેકનોલોજી ફોન વોટ્સએપ એવી જગ્યાઓ પર પહેલા કદાચ અમે કમ્ફર્ટેબલ નહોતા જ્યારે પૃથ્વી અંદર કેટલી આપણને કે અમુક દિવસ આવી ગયેલી આજે જે અમારી લાઈફ છે એ ફ્રીડમ છે જે આજના નેક્સ્ટ જનરેશન સેકન્ડ જનરેશન મંથન જેની વાત કરીને કે 6 વર્ષ સુધી આપણે બિઝનેસ અમે બિલકુલ શરૂઆત કરી અત્યારે આ બિઝનેસની અંદર હું કોંગ્રેસ કરીને એની શું જામુન શું ડાયમંડ છે શું વ્યક્તિ બધું આ બિઝનેસ હોય છે આજે તમે આ બિઝનેસ બેઠા છો અત્યારે લેવાના છો તો કાલે તમારા ઘરે કરી હશે હું અને મીનાક્ષી આજે વાત કરી હશે તો તમારે શું પેઢી છે ગુજરાતી વ્યક્તિ જ્યારે સાંભળી રહ્યા છો આજે તમે અમારી જગ્યા પર ઇન્વેસ્ટ વાત કરતા હોય ઓનલી નાનકડું ડ્રીમ અમે લીધો હતો કે અમારું થઈ શકે કોઈ વસ્તુ તમે કાલે કહી શકો કે તમારાથી થઈ શકે લાઈફ ઇઝ ઓફ હેપ કરીને તમે બીજું બનાવી છે તો બીજું ઓપોર્ચ્યુનિટી અગર હું અને મીનાક્ષી આ બિઝનેસ ફીલ કરી તો બહુ વન્ડરફુલ લાઈફ જીવી શકતા હોય તો સામે કોઈ બી બધું સાંભળી રહ્યા છે તમે બધા કરી શકો છો